અલ્પાબેને ખૂબ આનંદ કરાવ્યો અને આપ બધાએ આનંદ કર્યો. અલ્પાબેનના સ્વરને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ટીના ભાઈ એસી બાત હૈ. વાહ. હજી આપણો કાર્યક્રમ ચાલુ છે. પાછા ચા પાણી પી અને ગોપાલજીને સાંભળવાના બાકી છે. ખ્યાલ છે વાલા? હા, સતવાલા. કહેવાનો મારો ભાવાર્થ, આવો જ્યારે સુંદર માહોલ મળ્યો હોય, શબ્દો અને સંતવાણીના સાનિધ્યમાં તમે હું મળ્યા છીએ. शब्द संभाल के बोलिए, शब्द को नहीं हाथ पाओ. एक शब्द है औषधि और एक शब्द है गा. कोई पण प्रकारना शब्दों बोलो, ए शब्दों आसमाननी अंदरमां फरता होय. क्यारेक बोलेला शब्दों मोढानी सामे आवे एटले प्रिय बोलवुं सजनता का दाता ने का सुरपंता. ई तो अभ्यास नो मिले बिनु कृपा भगवंता. परमात्मा की कृपा होय, गुरु महाराज ना आशीर्वाद होय, मानी कृपा होय तो हारू बोली शकाय. आमा घणा बधा बहनों, नियाणी बहनों आ कार्यमां हमणां मने दीपक भाई एटले के टीना भाई बात करी के आखा गुजरात ની અંદરમાં ભાલોડિયા પરિવાર સર્વશ્રેષ્ઠ અને નંબર 1 અવલ ઉપર છે. એની અમે બધાએ ઝાંખી કરી. परिवार आजनो परिवार फोटा में भेगो होय छे. साहेब, आजनो परिवार फोटा में भेगो होय छे पण विचार में जुदो होय छे. आप बधा विचार में एक छो एनो आनंद छे. आनंद में थई जाओ, मौज में थई जाओ, एक बीजानी विचारधारा में थई जाओ. कोईना बापनी ताकत नथी भालोडिया परिवार ने कोई ओवरटेक करी सके. एक थई जाओ. जतुं करवानी भावना જ્યારે સાહેબ તમે ને હું શીખી જશું. કોઈના બાપની તાકાત નથી કે તમારું ને મારું કોઈ પલું પકડી શકે. તમામ યુવાન મિત્રોને વિનંતી કરું છું, સમાજ પરિવારની વચ્ચે વડીલો બેઠેલા હોય, એ વડીલોની હાજરી હોય, ચાર શબ્દો કહી લે તો એનો આનંદ કરી લેજો. જતું કરવાની ભાવના જે શીખી ગયા એ જ દુનિયાભરના શિખરો સર કરી જાય છે. પી જાઓ. बतावानी आ दुनिया ने कोई जरूर नहीं साहेब, उगवानी जरूर है. आप बधा समाज परिवार माटे उगी निकळ्या छो एनो आनंद है. उगी जाओ. बतावशो तो कार्य नहीं थाय. आ कदाच तमे बतावाना प्रयत्नो कर्या दुनिया ने तो आ कार्य न थयुं होत. पण उगवानी क्षमता है एटले आ कार्य थयो छे. एक एक व्यक्ति नो योगदान एटलो छे. पछी दाता परिवारों होय तोय भले, स्वयंसेवक मित्र होय तोय भले, एक एक व्यक्ति नो साहेब कोईनो समय नो फाळो हशे, कोईनो धन मन तन भावथी श्रद्धाथी विश्वासथी मां मोमायनो आ दिव्य ने भव्य आप ज्यारे कार्य करो छो त्यारे मां जगदंबा भगवती मां मोमाई, मां उमियाजी टीटली आंगरीना टेरवे आखा विश्वनु संचालन करवा वाली मां आप बधानी मनोकामना पूरी करे. आहा, केवो एक मने प्रसंग याद आवे छे. वल्लभभाई, मां ने दीकरा उपर प्रेम छे, बाप ने दीकरी उपर प्रेम छे. अद्भुत प्रेम छे साहेब. समाज में दीकरीओने वधावी लेजो. परिवार होय, परिवारनी वच्चे दीकरीओने वधावी लेजो साहेब. मां ने दीकरा उपर प्रेम छे. दीकरो क्रिकेटना मैदान में रमतो होय, मां एम कहे के बेटा तारू जमवानुं बाकी छे, हाल बेटा जमी ले. दीकरो एम कहे के मां तू अहींयाथी वही जा, मारो दाव लेवानो बाकी छे. पोतानी जनेता माने तरछोड़ो नाखी अने क्रिकेटना मैदानमांथी बारे काढतो होय ई दीकरो साहेब. दीकरा ने कदाच उधरस थयो होय एनी तबियत बराबर न होय तो मां एम कहे के बेटा आवती काले तू स्कूल न जाजे. बाप कदाच दीकरा पर हाथ उपाड़शे
તો માં એમ કહેશે કે તમને મારા હોગન છે, તમે મારા દીકરા ઉપર હાથ ન ઉપાડો. માં દીકરાનો પ્રેમ અને ભારત વર્ષની અંદરમાં કોઈ નિસ્વાર્થ પ્રેમ હોય સાહેબ, બાપ અને દીકરીનો અદ્ભુત પ્રેમ છે. ધંધા ઉપરથી થાક્યો પાક્યો આવ્યો હશે ને તો દીકરી એમ કહેશે કે પપ્પા તમે કઈક ટેન્શનમાં લાગો છો, તમે કઈક ચિંતામાં લાગો છો. હા હા, પોતાના બાપને મજબૂર કરી દેતી હોય આ દેશની દીકરી, પપ્પા તમને મારા હોગન છે, તમે કઈક ટેન્શનમાં લાગો છો હો. ના બેટા, મને કાંઈ ટેન્શન નથી. તમે મારા માથા ઉપર હાથ રાખીને કહો કે તમે કાંઈ ચિંતામાં ન હો. તો પોતાના બાપને મજબૂર કરી દેતી હોય આ દેશની દીકરી, અને પોતાનો બાપ પોતાની દીકરીને કહેતો હોય કે બેટા મારી પાસે પૈસા નથી અને મને તારા લગ્ન કરવાના છે. 18, 22 વર્ષની દીકરીના લગ્ન થતા હોય, પડેલા વૃક્ષની જેમ સાઈડમાં બાપ ઉભો હોય વિચાર કરતો હોય કે મારી 18-22 વર્ષની દીકરીના લગ્ન થઈ રહ્યા છે. હું જ્યારે એને પાણીનો ગ્લાસ કહેતો ત્યારે એ દીકરી મને દૂધનો ગ્લાસ દેતી. એ દીકરી ઘરમાંથી હાલી જશે, મારી સેવા કોણ કરશે, મારી ચાકરી કોણ કરશે, મને પાણીનો લોટો કોણ દેશે. આહા, જાન જ્યાં સુધી નહીં આવી હોય દીકરી બધાની સાથે હળી મળીને રહેતી હોય, અને કોઈક આવીને એમ કે બેટા જાન આવી ગઈ, દીકરી જાન આવી ગઈ છે હો, અંદરના યુદ્ધ ચાલુ થઈ જાય. આ ઘરની અંદરમાં હું મોટી થઈ, મને મારી માનો પ્રેમ મળ્યો, મને મારા ભાઈનો પ્રેમ મળ્યો, મને મારી બેનનો પ્રેમ મળ્યો, એથી વિશેષ મને પ્રેમ મળ્યો હોય તો મને મારા બાપનો પ્રેમ મળ્યો. આ ઘરમાંથી હું હાલી જઈશ, મારી સેવા, મારા બાપની સેવા કોણ કરશે, એની ચાકરી કોણ કરશે. દીકરી બધાની સાથે હળી મળીને રહેતી હોય અને કોઈક આવીને એમ કે બેટા વિદાયનો સમય આવી ગયો છે. આહા, દીકરી બધાને પહેલા મળશે, પોતાની જનેતા માને, કાકા કાકી, ફૂઈ ફુવા, સગા સંબંધી બેનપણી સખીઓને પહેલા મળશે, અને છેલ્લી ચોઈસ, છેલ્લી પસંદગી એના બાપની કરશે. મારો બાપ ક્યાં ગયો, મારા પપ્પા ક્યાં ગયા, મારો બાપ ક્યાં ગયો. બાપ અને દીકરી એકબીજાને મળતા હોય, આ દેશની દીકરીને પોતાનો બાપ એમ કહેતો હોય કે બેટા આ બધું લઈ જા, તારું જ છે, તારી નાની બેન માટે ગામમાં કરજો કરી, આંખના આહુડાથી કરજો કરીને એવા જ લગ્ન કરીશ, તો એની કોઈ પણ જાતની ચિંતા કરતી નહીં. પપ્પા, બાપુજી, આટલું બધું મને ન હોય, મારી નાની બેન માટે રાખી દો ને. અદ્ભુત પ્રેમ છે સાહેબ. બેટા લઈ જા. જ્યાં સુધી દીકરીના લગ્ન ન થયા હોય, તમામ યુવાન મિત્રોને કહું છું, જેટલા દીકરીઓના બાપ બેઠા છે બધાને કહું છું, જ્યાં સુધી દીકરીના લગ્ન ન થયા હોય ત્યાં સુધી એ દીકરીના બધા અરમાન પૂરા કરી દેજો. એ દીકરીના લગ્ન થઈ જાય અને પછી તમે કોઈ વસ્તુ આપશો ને તો આ દેશની દીકરી એમ કહેશે કે પપ્પા આ વસ્તુ મને કેવા કામની, મારી નાની બેનને આપી દેજો. અદ્ભુત પ્રસંગ છે સાહેબ. ગમે એવો પીઆઈ હોય, એમએલએ હોય, ધારાસભ્ય હોય, ચમરબંધી હોય, બાપ જિંદગીમાં ક્યારે ન રડ્યો હોય, દીકરી વિદાય મજબૂર કરી દેતી હોય. શોર્ટ એન્ડ સ્વીટ વાત કરી દઉં, જે દીકરી ગાડીમાં બેઠી હોય ગાડીના ટાયર નીચે શ્રીફળ મૂકવામાં આવે છે. ઘણા બધા મિત્રો એમ કે છે કે શ્રીફળના ભાંગીને ભૂકો થાય છે. એ શ્રીફળના ભાંગીને ભૂકો નથી થતા. આપને ખબર હોય કે ન હોય એની મને જાણ નથી. મારી દ્રષ્ટિ મુજબ એ શ્રીફળના ભાંગીને ભૂકો નથી થતા. સાઈડમાં બાપ ઉભો હોય છે ને એના દિલના ભાંગીને ભૂકો થાય છે. ખોળામાં નાળિયેર ખોપરું આપવાનું કારણ, બાપ વિચાર કરતો હોય મારી દીકરીને ખૂબ લાંબે જવાનું છે, પલો કાપવાનો છે, મારી દીકરી કોઈ મોથાજી સહન ન કરે અને એને કદાચ પાણીની તરસ લાગશે અને ખોપરો ખાઈ લેશે આટલો તો એની પ્યાસ બુજાઈ જશે. એટલા માટે ખોળામાં શ્રીફળ આપવામાં આવે છે સાહેબ. અદ્ભુત પ્રસંગ છે. બાપ એની દીકરીને મળવા માટે ગયો હોય, દુઃખના ડુંગર આવી ગયા હોય, 4 દિવસ સુધી ખાધું ન હોય, પેટમાં પાણી ન હોય, અનાજનો દાણો ન હોય, અને કદાચ બાપ અને દીકરી એકબીજાને મળે ને તો આ દેશની દીકરી એમ કહેશે કે પપ્પા
અહીંયા મને એટલા બધા સુખ છે ને, આ મારી સાસુ નથી, મારી માં છે. પપ્પા, આ મારી નણંદ નથી, મારી નાનકડી બેન છે. મને એટલા બધા સુખ આપે છે. સુખમાં ને સુખમાં હું તમારો પ્રેમ, તમારો ભાવ, તમારી આત્મીયતા ભૂલી જાઉં છું પપ્પા. આહા, પરમાત્માના સાનિધ્યમાં માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરો ને તો એક દીકરીની પ્રાર્થના જરૂર કરજો. કારણ કે ચા પીધા પહેલા દીકરાના જામીન ગોતવા પડે છે સાહેબ. દીકરી પાત્ર અદ્ભુત છે. અમારા કચ્છના નટવરલાલ બુચ દાસી હરિપ્યાસી એની રચના તો જોવો કે માવડીના ખોડામાં બચબચ ધાવતી, ખોડો ભીંજાવતી દીકરી, બાપની બાથમાં અંધમીચી આંખ ખોલી ટગર ટગર જોતી હતી દીકરી, ઉવાવા રોતી, કાલું ગેલું બોલતી, હસતી હસાવતી દીકરી, ઠેકડો મારીને ધી ધભો કરાવતી દીકરી, સૈયર સંગાથે નિશાળે જાતી હતી દીકરી, હવામાં ઉડતી ને કોલેજે દોડતી, ગૌરવ અપાવતી દીકરી, માતાની સાડીનો પાલવ પકડીને અંગૂઠો ધાવતી હતી દીકરી, ભાઈની ગોળિયાની દોરી તાણીને હાલડા ગાતી હતી દીકરી, જવારા પૂજતી, મોડાવ્રત કરતી હતી દીકરી, પીઠી ચોડાવી પાનેતર પહેરીને મંડપમાં બેસતી હતી દીકરી, સ્વજનની સાક્ષીને પ્રભુતામાં પગલા માનતી હતી દીકરી, સુનો રામણ દીવડો સાસરે સીધાવતી. આવી ભારત વર્ષની દીકરીઓ સાહેબ, ભારત વર્ષની દીકરીઓ. એવો અદ્ભુત પ્રસંગ છે સાહેબ. દીકરી પાત્ર અદ્ભુત છે. આહા, દીકરીને ક્યારે ખબર પડે અલ્પાબેન? આપને ખ્યાલ જ હશે કે નવરાત્રીના 15 દિવસ બાકી હોય, પોતાના બાપને ખુમારીથી કહેતી હોય, પપ્પા નવરાત્રી આવી રહી છે, ચણિયા ચોલી લઈ દેજો હો. અને નવરાત્રીના જેટલા જેટલા આપણા સનાતન ધર્મના કાર્યો છે એમાંય જે નવરાત્રીનો પર્વ છે ને એ આ બેન દીકરીનો પર્વ છે સાહેબ. એમાંય કોઈ ગામની અંદરમાં નવરાત્રી થતી હોય, 7, 8, 12 વર્ષની દીકરી રમતી હોય, એમ થતું હોય કે સાક્ષાત માં ખોડિયારમાં, અંબામાં ભવાની, માં જગદંબામાં ખોડલમાં ચોસર, માં જોગણીમાં જનેતા, માં ધનેશ્વરી, માં ચામુંડા, માં ઉમિયા એનું સ્વરૂપ રમી રહ્યું છે સાહેબ. ગમે એટલા આપ લખાપતિ હો, કરોડપતિ હો, આપ ગમે એટલા ધનવાનો હો, નવરાત્રીનો પર્વ હોય, ગામના પાદરમાંથી કોઈ ગરબો માથા ઉપર હોય ને એ દીકરી આવતી હોય, એને પગે લાગી લેજો. ભવો ભવના દુઃખના ડુંગર વયા જશે. આવી દીકરીઓને પગે લાગી લેજો સાહેબ. હવે હું આવ્યો છું તમને હસાવવા માટે. હમણાં એક છોકરાને મેં કીધું બેટા તેરે માતા પિતા में से अच्छा कौन है? मन के मेरी माता माता है, मेरा पिता पिता है. અમુકને અત્યારે લાઈટ થઈ, અમુકને આવતીકાલે થશે. હા, મન કે મેરી માતા માતા હે, મેરા પિતા પિતા હે, એને પીવા દો. એ કોઈના બાપથી નહીં સુધરે. પણ સાહેબ, આ સ્વયંસેવક મિત્રો જે અવાજ કરી રહ્યા છે એમને પણ હું ધન્યવાદ પાઠવું છું, અભિનંદન આપું છું. કેટલી ખુલતી નથી સાહેબ. 5 જણા મંડાણ, 5 જણા મહેનત કરી રહ્યા છે. આટા મૂકી દીધા સાહેબ. ભજનમાં બેસતો નહીતર તમે ને હું આટા મૂકી દેશું. તમારા ને મારા આટા ક્યાંય મુકાઈ નહીં જાય એના માટે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. ખોલો, હજી 2-4 મિત્રોને બીજાને બોલાવો. અહીંયા તડામાર તૈયારી ચાલુ છે. કેટલીનો ઢાંકણો ખુલતો નથી અને કોઈક એવા હઠાગઠા હોય, એવા કોઈક યોદ્ધા આવી જાય, ભલોડિયાના એવા કોઈક યોદ્ધા આવી જાય ચારેક. આ ધર્મની કેટલી છે ખુલી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીનો ઢાંકણો ખુલી ગયો છે. નથી ખુલ્યું ભાઈ, સોરી, હું સમાયાચના માંગુ છું. આપ કહેશો તો હું વિડીયો બનાવી દઈશ, પણ ઢાંકણો ખુલ્યો નથી ભાઈ. અમે ખુલી જશું પણ ઢાંકણો નહીં ખુલે. હવે તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એ ભાઈના નખ નથી અને બિલાડા હામ હામે બાજતા હોય, તમને નથી કહેતો ભાઈ, અને એકબીજાને નખોટા ભરાવતા હોય
એવા પ્રયત્નો પાછળ થઈ રહ્યા છે. એક 5 સેકન્ડ મને સમય આપો. આ કોણે ફિટ કરી છે? બાપભાઈ, બાપભાઈને બોલાવો. બાબુભાઈ તમે ક્યાં છો? ઉપરનું ડચકું નીકળી ગયું છે. આ કેટલી કાયમ માટે યાદ રહેશે. બાબુભાઈને ધન્યવાદ પાઠવું છું. હવે જેને ચા નથી મળી એ ખોલી લે, જેને મળી ગઈ છે એ આમ. વાહ, બાબુભાઈ જે ફિટિંગ કરી છે, મિત્રો ન્યા જાય બાબુભાઈને પકડે, બાબુભાઈ આ તમે કેવી ફિટિંગ કરી છે? એર આવી ગયો છે. વાહ, ખબર નથી પડતી ભાઈ, પણ કોઈ વાંધો નહીં, ખુલી જશે. ચાલો તો હવે આપણો કાર્ય આગળ વધારીએ. રાજુભાઈ પણ આવી રહ્યા છે. વાહ, એવું મંજીરું વગાડ્યું છે રાજુભાઈ ભાવથી. હવે અમારા ઉમેશભાઈ ગોવિંદભાઈની હથોડી લઈ તબલાની. સારા સમાચાર બોલીએ ઉમિયા માત કી. हर्षो उल्लास के साथ बताने जा रहा हूं, किटली का ढक्कन खुल गया है दोस्तों. હવે બધાને ચા પાઈ દો. જતા જતા અમે બાબુભાઈને મળતા જશું. ભાલોડિયા પરિવારની અંદરમાં બાબુભાઈ હતા. એ કિટલીનો ઢાંકણો જે ફિટ કર્યો હતો, એ 5 જણા સાથી મિત્રો હેરાન થયા. હા, પછી હથોડીથી પણ સારી વાત છે, ફિટ થઈ જાવ સાહેબ, માલધારી સમાજ સાહેબ. હા, બાબુભાઈનો કહેવાનો મતલબ એ હતું કે આવી રીતે સમાજમાં ફિટ થઈ જાઓ. ફિટ થવાની જરૂર છે સાહેબ. કિટલી અને ઢાંકણાનો સેમ્પલ આપ્યો છે, આમ ફિટ થઈ જાઓ. એકબીજા હારે ફિટિંગ કરી લ્યો સાહેબ. મેં પહેલા વાત કરી, ફિટિંગ હશે, કોઈના બાપની તાકાત નથી કે ભાલોડિયા પરિવારને કોઈ ઓવરટેક કરી શકે. એકબીજાની હારે ફિટ થઈ જાઓ. નાના મોટા પ્રશ્ન હોય એને પી જાઓ. કોઈ વડીલ 4 શબ્દો કહી લે એને પી જાઓ. મારે આમ કેમ કીધું નહીં, વટ મૂકી દઈએ. આપને નથી કહેતો, સત્ય સનાતન ધર્મના લોકોને કહું છું કે આપણો વટ મૂકી દઈએ સાહેબ. વટ મૂકી દેશું, પછી જેને જેનો વટ, કોઈને કલાકારીગીરીનો વટ હોય, કોઈને બોલવાનો વટ હોય, કોઈને માઇક વગાડવાનો વટ હોય, કોઈને પોતાના ધંધાનો વટ હોય, નાના મોટા વટ મૂકી દઈએ અને સમાજના માય બાપ થઈ અને સમાજના થઈ જઈએ તો સાહેબ એનો આનંદ અલગ છે. બસ આટલી જ જરૂર છે. હમણાં એક બેન મને કે તમારા કાર્યક્રમ ટીવીમાં અવારનવાર જોઉં છું. મેં કીધું બેન સારી વાત છે, આપે મને કયા ચેનલમાં જોયો? એટલે બેન મને કે 4 દિવસ પહેલા મેં તમને ડિસ્કવરીમાં જોયા હતા. મેં કીધું બેન હું જનાવર નથી જાલતો. મન કે નાઈ ભાઈ તમારા જેવા જ લાગતા હતા. અહીંયા પૂગું બહુ અઘરી વાત છે બહેનોને. નારી શક્તિ છે ભાઈ. એક કાર્યક્રમમાં મેં વાત કરી, નારી એક શક્તિ છે, પુરુષ એક સહન શક્તિ છે. ત્યાં એક ભાઈ આવ્યા, મન કે મારા છોકરા. મેં કીધું યથાશક્તિ. હમણાં 2 બહેનો વાતો કરતા હતા. એક બેનપણી બીજી બેનપણી કે મારા પતિ તો દેવતા છે. ઓલી સાચી વાત કરી
કે મારા પતિ તો દેવતા છે, તો બીજી બેનપણી કે મારા પતિ તો જીવતા છે. ક્યાં દેવતા ને ક્યાં જીવતા? વાહ. આવી બધી વાતો છે. આપ બધા શાંતિથી માણો છો, નહીતર અમુક અમુક કાર્યક્રમમાં માણસો આવ્યા હોય ને, આપણને એમ થાય કે બેસવા આવ્યા છે કે સાંભળવા આવ્યા છે. આમ બેઠા હોય. આનંદથી માણો છો કાર્યક્રમને. અને અમુક અમુક ગીતો કોણ લખે છે મારા મને ખબર નથી. પહેલા જૂના ગીતો હતા સાહેબ, એનો આનંદ કંઈક અલગ હતો. ઇન આંખોं का हंसना भी क्या जिन आंखों में पानी न हो. આવા ગીતો લખી ગયા અને હજી પણ આપણે સાંભળવા માટે એટલા બધા ઉત્સુક હોઈએ છીએ. અને અત્યારના ગીત કોણ લખે છે મને ખબર નથી. મેં એસા ક્યું હું, પૂછ તારી માને. तो आवो निकली सी, हमने खबर नहोती. मुंबई से गई पूना, पूना से गई पटना, फिर भी न मिला सजना. बेन तारे क्यांय जावानी जरूर नहीं. एक आंटो मेड़ी में मारी जा, सजना ए सजना ज छे. हाँ, आ भाई ने पण जोरदार ताळीओथी वधावी लो. पैसा लई ले छे अने त्यां परत आपी दे छे. પૈસા ઉપાડે છે સાહેબ અને પાછા ત્યાં મિત્રોને આપી રહ્યા છે. આમ તો બધાને જોરદાર તાળીઓથી વધાવી લો. બ્લુ જપો આજે હું ઈ પહેરવાનો હતો, પછી મેં કીધું નહીં, અને પહેરી લીધો તો તમારી કમિટીમાં આવી ગયો, તો પછી પેમેન્ટ લેવામાં તકલીફ પડી. એક જગ્યાએ કાર્યક્રમ કર્યો, છેલ્લે પછી વડીલ એવું હતું, એક આવતા હતા બીજા જતા હતા. છેલ્લે જમણવારમાં મારો કાર્યક્રમ રાખેલો તો આવન જાવન ચાલુ હતી. એક ઊભા થાય, બીજા ઊભા થાય, ઓલાને મળે, બેનો એકબીજાને મળતા હતા, મિત્રો એકબીજાને મળતા હતા. જોક્સનો માહોલ બંધાતો નહોતો. એટલે પછી પાર્ટી મને કે પિયુષભાઈ આ તમને ચેક આપું છું. બીજા દિવસે હું બેંકમાં ચેક લઈને ગયો. સાહેબને મેં કીધું આ ચેક જમા કરો. મન કે ચેક બાઉન્સ થયો છે. પાર્ટીને મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ તમે જે ચેક આપેલો હતો એ ચેક બાઉન્સ થયો છે. મન કે પિયુષભાઈ તમારા જોક્સ પણ બાઉન્સ થયા હતા. ત્યારે એમ થાય, હમણાં એક બેન ફોનમાં વાત કરતા હતા, હલો એ હા મંજુ, એ તારા ભાઈની તબિયત બરાબર છે? હા હા. મેં કીધું બેન તમે ફોનમાં વાત કરો છો, આંખ ઉપર કેમ ફોન રાખ્યો છે? મન કે આઈફોન છે. વાહ વાહ, હસી લ્યો. દુકાનવાળા ભાઈને કીધું, મેં કીધું કૂતરાના બિસ્કિટ છે ભાઈ? દુકાનવાળા ભાઈને કીધું, મેં કીધું કૂતરાના બિસ્કિટ છે? મન કે ખાવા છે કે બાંધવા છે? ગુસ્સામાં ને ગુસ્સામાં કહી દીધું ખાવા છે. બિસ્કિટ ખાઈ રવાનો થયો. મન કે એ ભાઈ બિસ્કિટના રૂપિયા. મેં કીધું ભાવ 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 ભાવ, આને રૂપિયા દેવાય નહીં. અરે ભાઈ આવી બધી વાતો છે. એક બે સેમ્પલ આપી અને પછી ગોપાલજીને સાંભળવાના છે. પહેલા તો સાહેબ એક કોમેન્ટ્રીનું સેમ્પલ આપી દઉં, અને બીજું પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટ. આપ બધા એમના ભજનોની અંદરમાં હાજરી પુરાવી હશે. પછી જૂનાગઢનો મહાશિવરાત્રિનો પર્વ હોય તો હોય ભલે. અમારા કલા જગતના જેટલા પણ સૂરના સાધકથી લઈ, સાજિદના મિત્રોથી લઈ, પટેલભાઈ, એ સંગીતની એક પાઠશાળા હતી. જાવ છો ભાઈ? પાછા પધારજો વાલા. હા હા, ચાની કેટલી લઈ, કપલા લઈ અને બે મિત્રો નીકળી ગયા છે. એમની મહેનત છે ખરેખર. આટલી મહેનત કરવી હોય ને તો બહુ અઘરું છે ભાઈ. અમુક અમુક મિત્રો વાતો કરતા હોય, આ હું હાલી નીકળ્યા. અહીંયા તમે ચા લઈને આવો ત્યારે ખબર પડે કે મહેનત કેટલી છે સાહેબ. તો લક્ષ્મણ બાપાને યાદ કરી લઉં.
કારણ કે અલ્પાબેન ગોપાલભાઈ સાક્ષી છે, એમને જ્યારે મનથી ઈચ્છા થાય પછી અમારા કીર્તિદાનભાઈ હોય, માયાભાઈ હોય, નિલેશજી હોય, કોઈ પણ સૂરનો સાધક હોય, ટીનાભાઈ અત્યારના સમયની અંદરમાં એમ કે લક્ષ્મણ બાપાથી વાત કરવી છે અને નકલ માય કાંગલાઓની ન થાય ભાઈ. સમાજને કાંઈ આપ્યું હોય, સમાજ જેની પાસે અપેક્ષા રાખતો હોય, સમાજ માટે જીવતો હોય, રાષ્ટ્ર માટે જીવતો હોય, એવાઓની નકલ થાય. મેં પહેલા વાત કરીને आपकी कार्य करने की क्षमता बल्कि आपका विश्वास मां के ऊपर अटल है भाइयों बहनों. એટલે લક્ષ્મણ બાપુને અહીંયાથી યાદ કરું, એવો ને એવો તમને અવાજ લાગે તો પછી તમારા તરફથી જે રિસ્પોન્સ મળશે એ મારા માટે માન્ય રહેશે. અને આ બધી જગ્યાએ નકલ ન થાય, એવા શ્રોતા બેઠા હોય, એવા માંઢુડા મહેમાનો બેઠા હોય ત્યાં નકલ થાય. સાહેબ આ વાતો ક્યાં કરવી કે સાચી ઉંમર તો માના ઉદરમાં વધે છે. આ પણ વાત જ્યાં ત્યાં ન થાય. અલ્પાબેન ગોપાલભાઈ, સાચી ઉંમર તો માના ઉદરમાં વધે છે, બાકી જન્મ્યા પછી તો ઉંમર ઘટે છે. એને માણવા વાળા જોઈએ સાહેબ. હા, ચોખા લઈને મંદિરમાં ને દેરાસરમાં તો ઘણી વખત ગયા, ચોખા લઈ મંદિરમાં દેરાસરમાં ઘણી વખત ગયા, ચોખા થઈને કેટલી વાર ગયા. ક્યાં કોને વાત કરવી, એવા મિત્રો તો જોઈએ ને વાત કરવા માટે. આપ બધા શબ્દોના માણીગર છો, શબ્દો સાથે ભજન સાથે જોડાયેલા છો, એટલે પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુને યાદ કરું છું. અહીંયાથી ભજન સાથે ભોજન કરાવ્યું હોય એવા લક્ષ્મણ બાપા બધાને જય નારાયણભાઈ. નારાયણભાઈ, ભજનમાં બેસવાની જરૂર નથી. ભજન તમારામાં ને મારામાં બેસી જાય ને એટલી જ જરૂર છે. હું ગોપાલ અલ્પા ગોપાલ કહી દઉં, ગાયક નથી હો ભાઈ, લાયક છે. લાયક બધા ભાવથી ગાય છે, ગોપાલ ને અલ્પા દિલથી ગાય છે. હું બાકી અલ્પા મજામાં ને બેટા? ગોપાલ ભજન કરી લ્યો. વલ્લભ મજામાં ભાઈ? ભજનમાં બેસવાની જરૂર નથી. ભજન તમારામાં ને મારામાં બેસી જાય એટલી જરૂર છે. હવે એમ થયો કચ્છનો ધક્કો મારો વસૂલ થયો. The hello and welcome back now. The here is Mumbai. Excellent performance, India and Pakistan. Great momentum, great cricket, India and Pakistan. Comrade box, Navjot Singh Sidhu and Tony Greg Tengdoni. Next now the wide to the captain MS Dhoni, captain from India, captain from Pakistan. Said Khan for the match now 12:30 p.m. live from Star Sport, ESPN. Comrade box, Michael Holding and Ravi Shastri Tengdoni. ભાઈ વર્લ્ડ કપ 2023 આપણે હારી ગયા. દેખીતી વાત છે, 10 મેચ જીત્યા, 11મી મેચ ફાઇનલ હારી ગયા. અફસોસ થાય, ઘણા મિત્રોને 2 દિવસ સુધી નીંદર નથી આવી. વલ્લભભાઈ 2 દિવસ સુધી અમુક મિત્રોને નીંદર નથી આવી. કોઈકને ચેન ના આવ્યું, કોઈકને નીંદર ના આવી. ભારતની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ હારી ગઈ, એના માટે તમને ને મને અફસોસ થયો. વાત બરાબર છે. દેશના જવાનો દેશ માટે, આપણા પરિવાર માટે શહીદ થાય છે, એના માટે પણ એટલી ચિંતા થવી જોઈએ સાહેબ. 2023 નો ક્રિકેટ વર્લ્ડ કપ હારી ગયા, પણ કદાચ 2023 નો વર્લ્ડ કપ જીતી ગયા તો એ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં માહોલ કેવો, એનો એક સેમ્પલ આપી દઉં. રવિ શાસ્ત્રી સાહેબ હોય, મારુતિ સાઉન્ડના સથવારે રવિ શાસ્ત્રી આવી રહ્યો છે આપની સમક્ષ. The hello and welcome. આમાં કાંઈ નથી હો ભાઈ. The hello and welcome back now. The here in Ahmedabad, India and Australia. Great final, wonderful final. Here in Ahmedabad, Narendra Modi Cricket Stadium from the Gujarat Cricket Association. Indian team World Cup win 2023. Excellent performance.
Rohit Sharma and all team from Indian team. Come to box, Dean Jones. Thank you. Now I think the Indian team of the wonderful win 2023 World Cup win from Australia and India. Indian team won World Cup 2023 World Cup win. Is now the captain cool Rohit Sharma. Come up please from Rohit Sharma, Indian captain. सारू से ये भालोड़िया परिवार जिस प्रकार से कार्य करता है भाई, वैसो कार्य हमारे बिहार में नहीं होता है। मैं इन परिवार को धन्यवाद देना चाहता हूं। वाह, चारेक ताड़ी वगाड़ी एना माटे हूँ आपनो ऋणी छूं। हाँ, हमणा एक बापा ने मैं कीधुं बापा तमारा केटला दीकरा? बापा मन के अमारा गरीब माणसना केटला होय? 8 छे। आने क्या मोंघवारी नड़े मारा हम? तुम क्या जानो कि गम क्या होता है? तुमने तो जिंदगी भर सेलो टेप यूज की है। शेर सुनने में मजा आता है, शेर सुनाने में मजा आता है। जब असली शेर सामने आता है तो भागने में मजा आता है। आने शेर शायरी न के भाई। धरती का दोष छुपाने के लिए गगन होता है, मन का दोष छुपाने के लिए तन होता है। इसलिए शायद मरने के बाद हर एक लाश को छुपाने के लिए कफन होता है। मतलब कि दुनिया में कौन किसी का होता है, मतलब कि दुनिया में कौन किसी का होता है। धोखा तो वही देता है जिसके ऊपर विश्वास किया जाता है। ऐसी बात है भाई। तो गोपाल बापू ने विनंती करूं, भजन माध्यम थी मळ्या छे भाई, कंईक आवी रह्या छे मोबाइल ની અંદર માં મેસેજ લઈને। प्रति श्री भालोड़िया चैरिटेबल ट्रस्ट मुकाम मोमाई मेड़ी तालुको जिल्लो जामनगर आपना द्वारा श्री मोमाई माताजीनो रजत जयंती महोत्सव तथा विविध प्रसंगों आयोजन थयुं छे, जेमां संजोगो वसात उपस्थित रही सकेल नथी। श्री भालोड़िया परिवारना कुलदेवी श्री मोमाई माताजीनो रजत जयंती महोत्सव हवन प्रागट्य दाताश्रीना सन्मान सांस्कृतिक महोत्सव बीड़ू होम महाप्रसाद तथा विविध प्रसंगों की भक्तिभाव साथे उत्साहपूर्वक उजवणी करो तेमज परंपरागत सांस्कृतिक वारसाना जतन अने प्रचार प्रसार कार्यथी आयोजन ने सफल बनावा आ लोकडायरामां कलाकारों पोतानी आगवी शैली में अपनी संस्कृति ने रजू करी जीवंत राखवा जहमत उठावी रह्या छो। ते बदल लोकडायराना कार्यक्रमना सर्वे कलाकार श्रीओ ने अभिनंदन। श्री मोमाई माताजीनी कृपा अपना सौ ऊपर कायम बनी रहे तेवी माना चरणों में प्रार्थना। समग्र कार्यक्रम आस्थामय माहौल में सफलतापूर्वक संपन्न थाय तेवी शुभकामना पाठवुं छुं। पूनमबेन माडम। मैं एमने बात न करी साहेब, आखा गुजरात में ज्यां ज्यां गुजरातीओ वसे छे, पछी विदेश होय पछी राज्य होय, भालोड़िया परिवार निकळे साहेब, एनो तमे बधा नशो करी ल्यो साहेब। मां मोमाईनो नशो करी ल्यो, भक्ति भावनो नशो करी ल्यो, तमारो ने मारो बाप कोण छे एनो नशो थाय। अने बीजी बात करी दऊं ब्राह्मणना दीकरा तरीके के कोई पण नानो मोटो व्यसन होय साहेब, कोई पण नानो मोटो व्यसन होय, मां मोमाईना सानिध्यमां मां उमियाजीना सानिध्यमां ए व्यसन ने तजी अने पछी अमे जसुं बारे। एवी एक टेक लई लो, एवी एक नेम लई लो, हे मां मोमाई, हे मां उमियाजी, अमारा अंदर एवो कोई नानो मोटो व्यसन हशे, ए व्यसन अमे अहींयाथी मूकीने जशुं। कारण कि आ भव्य अने दिव्य कार्य थई रह्युं छे त्यारे एमांथी कोई एवी यादगार क्षण बनी जाय कि आ कार्यमांथी अमे टेक लईने आव्या हता, अमे अमारा मां बापना संतान तरीके एनी सेवा करशुं, एवी टेक लईने जशुं साहेब। एक बीजाना बनी जाओ, परमात्मा ने प्रिय बनता पहला परिवारजनों ने प्रिय बनी जाइए ने। योगी बनवानी जरूर नहीं, उपयोगी बनी जवाय तो घणुं छे साहेब।
એકબીજાના ઉપયોગી થઈ જાવ, એકબીજાના થઈ જાવ, એકબીજાની વિચારધારા સાથે સહમત થઈ જાવ. ઘણી બધી વાતો છે. વાતોની વચ્ચે મારે ગોપાલજીને રજૂ કરવા છે. અહીંયાથી સુરના સાધકો ભાઈ ગોવિંદ, ઉમેશજી, અમારો નરેશ, મારુતિ સાઉન્ડ, અલ્પાબેન, બધાને જોરદાર તાળીઓથી વધાવી લો. સાહેબ, તમારો ભાવ છે ત્યારે જ અમારો તમારા ઉપર પ્રભાવ છે. આપ બધા આનંદથી, મોજથી, શાંતિથી, ઉત્સાહથી, આત્મીયતાથી માણસો, એનો આનંદ છે. ગોપાલભાઈ સાધુ ગુજરાત ગૌરવને જોરદાર તાળીઓથી વધાવી લો. ગોપાલભાઈ સાધુ પધારો. રામ જપ રામ સુતા રામ ને તો સમા જાગે ત્યાં રામ જપ રામ સુતા રામ ને તું સંભાળ પણ ઉઠત બેઠત આત્મમાં ચાલતા ચિતરા નારાયણ ના વિસારીએ નિત પ્રતલી જયના પણ જો લાભે મનુષા જન્મ હરે રે કીજીએ उत्तम का जो लाभे मनुष्य जन्म कीजिए उत्तम का धुनी रे धखावी बेली ओमे तारा नामनी धुनी रे અમે તારા નામની રે અમે તારી રે અલખના રે ધામની રે ધૂણી રે દખાવી બેલી ઓમે તારા ધૂણી રે દખાવી બેલી ઓમે તારા ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી કર છોડાયો માર્ગે માર્ગ અટવાણો ગમના પડે ઠાकुर तारा नामनी रे धूणी रे दखावी बेली ओमे तारा नामनी ओजी रे धूणी रे दखावी बेली ओमे तारा
લખનાવે રામની રે ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની ધૂણી રે દખાવી વેલી અમે તારા ભવનિયા બાવટ ભાગી હો કોની રે વાટું રે જોતા ભવનિયા ભાવટ ભાગી તરસ્યું રે લાગી જીવને હો તરસ્યું રે ભક્તિ ના જામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા દીજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા સાધુ તેરો સંગડો ના છોડું અરે સાધુ સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ મેરે દિલમાં સંતો લાગી વેરાગી રામા જોયું મેં તો જાગી રે સાધુ તેરો સાધુ તેરો तेरे नाम हो હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા હું મુક્તિનો મુક્તિ
મને બંધન નથી ગમતા કમળ વીરાય તે કહેલા હે મુક્તિ મને બંધન નથી ગમતા કમળ વીરા તે કહેલા કમળ વીરા તે કહેલા ભ્રમર ને ભૂલિયા દે દે ખુશી દે खुशी दे खुशी दे दे मने बंधन नहीं गमता कमड़ वीराय ते पहला भ्रमर कपड़ा भी रंग्या साधु अचला भी रंग्या अचला बिरंग्या अरे जब लग अपनो ए जब लग अपनो मनड़ो ना रंग्यो मेरे लाल 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 जब लग अपनो मनड़ो ना रंग्यो मेरे लागी वैरागी रामा जोયું मैं तो जागी जोયું मैं तो जागी मस्ती मेरे ना साधु मांगी ने खाना रे मस्ती मेरे ना साधु मांगी ने खाना रे अरे टुकड़े से टुकड़ा भी देना मेरे लाल मेरे दिल मां संतो लागी रे वैरागी रामा जोયું मैं तो जागी दुनिया में छोड़ी दौड़ी ने
દુનિયા દુનિયાને છોડી દોડીને શરણ ગ્રહ્યું છે એનું શરણ ગયું જીવનની દોરી 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 તું જા મેરા સાથ હોગા જીવનની દોરી 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 મારા જીવનની દોરી એને જે હાથ છે હરિહરાની મરજી મરજી એ હરિહરાની મરજી મેં તો અરજી કરી છે એને અરજી કરી છે એને ચાહે ન ચાહે મુજને ચાહે ન ચાહે મુજને પણ મારો તો પ્યાર છે રોમ રોમમાં સંગીત રોમ રોમમાં સંગીત મચ્છંદર પ્રતાપે જતી ગોરક્ષ બોલ્યા રે એવા વિશ્વાસી નરને એવા વિશ્વાસી નરને એ મારા રાજ રે નર રે નુગરાની આવે મેળલો કરીએ રે અરે વિશ્વાસી ઓ વિશ્વાસી નરને એ મારા રાજ રે નર રે નુગરાની આવે મેળલો ના કરીએ રે મેળલો ના કરીએ રે ઓ ઘણી તારા નામનો રે પાઠ મંડાયો રે ઘણી તારા નામનો રે પાઠ મંડા
ચટકો લાગ્યા વિના બારી ગિરિજ સે ગિરતા પણ ઈયળની ભમરી ગમે હરે રે નરને નરને કેટલી એ ઈયળની ભમરી ગમે હરે રે નરને કેટલી સુંદર મજાની એક ભજનની યાદી છે અહીંથી મારે ગાવું છે ત્યારે जिस दिन राजा तेरा रह जना जिस दिन राजा तारो रह जना वागी काई नगारा निशानी जो शिरा જોશીડા તેરા આપણા શેરના બાલુડાના જોશ તો જોગડાવો રે નામ તો ધરાવો રાજા રે ભરતની जिस दिन राजा तारो रे जना ए जना आदेश आदेश લીલુડા વડાવું રાજા હું તો મેલમાં મઠીયું બનાવું રે આસન રે ઢળાવું રૂડા જોને આસન રે ઢળાવું રૂડા જોને એ બેઠા મોજું રે તમે માણો હવે તો વિચારો રાજા રે ભરતની जिस दिन राजा तारो रे जना ए जना ए जना आदेश आदेश आदेश
ભિક્ષા રે દિયો ને મૈયા પીગળા પીગળા રમતો જોગી રે ક્યાંથી આવ્યો જી રે રમતો આવો જોગી રે ક્યાંથી આવ્યો આવી મારી નગરીમાં આ લખણે જગાયો રે હવે ભિક્ષા રે દિયો ને મૈયા પીગળા એ હાલી જાય હાલી જાય જોગી રાની જમાત્યું ભિક્ષા રે દિયો ને મૈયા પીગળા जिस दिन राजा तारो रे जना ए जना नव लाख हाथी राजा तारे आंगण जुले 18 लाख घोड़ानी रमसाणું રે 92 लख दूजे राजा तारे मारो एवी तारी उजे नहीं शोभायु હવે તા વિચારો રાજા રે ભરત હે ભરત ભગવાન ગાવું રાજા રહેલું હાલ હું તમારી સંગાથે ધૂણી રે પાણીની સેવા રે મને તું દાસી એવી દાસી તેરી જાલો એવી દાસી એવી દાસી કઈ બોલાવો હવે તો વિચારો રાજા રે ભરતરી जिस दिन राजा तारो रे जना हे जना
અમારી સંગાથે રાણી તમે નહીં જાય. આ દુનિયા લગડું રે વિચારે જો. દુનિયા જાણે રે બાવો જોને ઘરવારી ઘરવારી બાવડા ભેખનો લજવાય રે. ભિક્ષા રે દિયો ને મૈયા પી રે એ નિરખતા દેણા એ જ હરખે મટી જાય મનડા કેરી રે નો. આવા નિર્મળ મનથી એ નિરખીને જોયું એમાં ખોટી મળે નાખો. આવા ચારે આજા સાચા રે સંતોની માથે ભક્તિ કેરા